સૌથી પહેલા વાત વરસાદની લાગે છે કે મેઘરાજા જે મોડા આવ્યા 15-20 દિવસ હવે એનું બધું જ સાટું વાળી રહ્યા છે રાજ્યમાંથી હવે જવાની એ વાત જ નથી કરી રહ્યા જાણે અહીંયા જ રહેવાની નેમ લીધી હોય એમ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ફરી એકવાર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ઉત્તર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કર્યું છે ઉત્તરમાં બનાસકાંઠાને ફરી એકવાર ધમરોળ્યું છે પાલનપુર અંબાજી બધે જ વરસાદ વરસ્યો છે આ બાજુ દક્ષિણમાં ઉમરપાડા સુરત જિલ્લાની અંદર વરસાદ વરસ્યો આ બાજુ શંખેશ્વરમાં વરસાદ વરસ્યો બારડોલીમાં પણ વરસાદ વરસ્યો છે દક્ષિણમાં અને એની સાથે સાથે મધ્યમાં છોટાઉદેપુર જિલ્લાને પણ ધમરોળી નાખ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંક જાણે કે આબ ફાટ્યો એવો વરસાદ વરસ્યો તો ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે। સૌથી પહેલા વાત મધ્ય ગુજરાતની કરીએ મધ્ય ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ નવી ઇનિંગ શરૂ કરી છે અને મધ્ય ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે છોટાઉદેપુરથી છોટાઉદેપુરમાં મેઘરાજા એવા વરસ્યા છે કે નદીઓ ગાંડી તૂર બની છે અશ્વિની નદીમાં ઘોડાપૂર આવ્યા છે અને તેમાં એક ટેમ્પો પણ ફસાયો હતો એની સાથે નસવાડી આનંદપુરી સુરતમાં પણ વરસાદ વરસ્યો છે અલગ અલગ તાલુકાઓમાં છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો છે અને નદી બે કાંઠે વહેતી અશ્વિની નદીના દ્રશ્યો છે કે ઘૂઘવતી બે કાંઠે વહેતી નદી દેખાઈ રહી છે અને એની સાથે સાથે આ પાણી રસ્તા ઉપર આવી ગયા હતા અને એમાં એક ટેમ્પો ફસાઈ ગયો હતો। ઇરફાન મેમણ ફોન લાઈન પર જોડાયા છે ઇરફાન પાસેથી જાણીએ ઇરફાન કયા તાલુકામાં કેટલો વરસાદ ક્યાં પાણી ભરાયું ક્યાં હાલાકી ક્યાં ખુશી જોવા મળી રહી છે। જી નુપુર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે વાત કરીએ કે ભાઈ વરસાદ હવે જવાનો નામ નથી લઈ રહ્યો ખાસ કરીને અશ્વિન નદીમાં આજે બપોર બાદ જે ધોધમાર વરસાદ પડ્યો જેને લીધે ઘોડાપૂર આવ્યું છે ખાસ કરીને જે મુસ્લિમ સમાજમાં એક મરણ થઈ ગયું જેની અંતિમ વિધિને લઈને જે લોકો કબ્રસ્તાનમાં ગયા હતા અને કબ્રસ્તાનથી પરત ફરતી જગ્યાએ અચાનક જ જે અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું હોય જેને લીધે ખાસ કરીને એક ટેમ્પો ખેંચાઈ જતા બચ્યો હતો ઉતાવળે ઘોડે આમ તો બધા સલામત રીતે બહાર નીકળી ગયા પરંતુ એક જ રસ્તો હોય એટલે ના છૂટકે એક જ રસ્તા પર આ લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો આજે જે રીતે બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે જેને લીધે અશ્વિન નદી તેમજ ખાસ કરીને આજુબાજુના કોતરોમાં પણ ભારે પાણી આવ્યું છે ખેડૂતોમાં હાલ તો ખુશી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે વરસાદ ખમ્મા કરે તેવી ખેડૂતો પણ જણાવી રહ્યા છે। જી બિલકુલ ભાદરવો મહિનો આવી ગયો છે ને ભાદરવો મહિનો તપે પણ ભદ્રાવટ ભર્યા તન નહીં ઠર્યા બસ એવું દેખાઈ રહ્યું છે કારણ કે મેઘરાજા અનહદ વરસી રહ્યા છે જ્યાં વરસે છે ત્યાં ચોમાસાની શરૂઆતથી જ સોંથ વાળી દે છે અને આવું જ કંઈક દક્ષિણ ગુજરાતમાં પણ થયું ઉમરપાડામાં માત્ર 4 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો વિચાર તો કરો કેવી ઇન્ટેન્સિટી હશે એ વરસાદની કેવી ભયાનકતાથી એ વરસાદ વરસ્યો હતો કે સર્વત્ર જળબંબાકાર ઉમરપાડાને કરી નાખ્યું છે સાથે જ નવા નીર પણ આવ્યા છે નદીઓની અંદર અને ડેમમાં પણ નવા નીર આવ્યા છે લોકો એક બાજુ દહેશત છે અને બીજી બાજુ ખુશી પણ દેખાઈ રહી છે કે આ વખતે ઉનાળો સારો નીકળશે ઉનાળામાં તકલીફ નહીં પડે। ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદને લઈને જે આમલી ડેમના પાણીની ભરપૂર આવક થઈ છે ખાસ કરીને જે ઉમરપાડા જે જંગલ વિસ્તાર અને ઉમરપાડા તાલુકામાં જે 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો જેને લઈને આમલી ડેમ ના સવારે 6 દરવાજા ખોલાયા હતા પરંતુ હાલ વરસાદે વિરામ લેતા આમલી ડેમના હાલ 2 દરવાજા 1200 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જે નીચાણવાળા જે 10 થી વધુ જે ગામો છે એને એલર્ટ પણ કરવામાં આવ્યા છે પરંતુ ઉપરવાસમાં જે વરસાદે વિરામ લીધો છે ડેમના જે કેચમેન્ટ એરિયામાં વરસાદનું પાણીની આવક ઓછી થતા હવે દરવાજા માત્ર 2 જ ખોલવામાં આવ્યા છે। અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યા છે આ જે આમલી ડેમ છે એના જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં 10 થી વધુ ગામોને પણ એલર્ટ પણ કરવામાં આવ્યા હતા પરંતુ હાલ વરસાદે વિરામ લીધા લોકોએ હાશકારો લીધો છે। આ જ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી જે ઉપરવાસમાં વરસાદને લઈને આમલી ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ પણ પાણી છોડવામાં આવ્યું છે પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે ઉમરપાડામાં જે વરસાદે વિરામ લીધો છે જેને લઈને 6 દરવાજા પૈકી હવે 2 જ દરવાજા ખોલીને આ વિસ્તારમાં માત્ર ખાલી 1200 ક્યુસેક પાણી છોડવાને લઈને લોકોએ અને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।
અને આ બાજુ ઉત્તરમાં પણ રહી સહી કસર જે પણ છે એ બધી જ અત્યારે પૂરી કરી રહ્યો છે વરસાદ. મેઘરાજા અહીંયા પણ અવિરત વરસી રહ્યા છે. કદાચ એમ કહીએ તો ખોટું નહીં કહેવાય, કારણ કે છેલ્લા 10-15 દિવસથી અહીંયા વરસાદી હેલી જામી છે અને વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. પાલનપુર હોય કે પછી અમીરગઢ હોય કે પછી અંબાજી, બધે જ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. પણ કેટલીક જગ્યાએ તંત્રના પાપે પાણી ભરાઈ જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે. આવું જ કંઈક હાઈવે ઉપર થયું, અંબાજીના રોડ રસ્તા કે જ્યાં થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જતું હોય છે. ફરી એકવાર એવું થયું અને પાલનપુરની આસપાસના હાઈવેમાં પણ આવું થયું કે જ્યાં આગળ પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. પણ આ વરસાદ જે હતો એ ખેતી માટે સારો વરસાદ હતો. નદીઓમાં નવા નીર આવ્યા છે, ડેમમાં નવા નીર આવ્યા છે, ડેમ છલોછલ ભરાઈ ગયા છે અને હવે લોકો પણ ખુશખુશાલ થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. જો કે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ હવે ક્યાંક ધોધમાર પડી રહ્યો છે અને જિલ્લા મથક પાલનપુરમાં અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે. અત્યારે જે પ્રકારે 1 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં આજે પાલનપુરના અનેક માર્ગો છે કે જે માર્ગો અત્યારે પાણીમાં ગરકાવ થયા છે ને તેને જ કારણે વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હું પોલીટેકનિક સલેમપુરા જતા માર્ગ પર ઊભો છું ને આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે પ્રકારે માર્ગ પર ઢીંચણસમાં પાણી ભરાયા છે ને. હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ગયો છે અને માત્ર 1 ઇંચ જેટલા વરસાદે પાલનપુરથી અંબાજીને જોડતા હાઈવે માર્ગને પાણી કરી દીધો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ પાલનપુરથી અંબાજીને જોડતો સ્ટેટ હાઈવેનો માર્ગ છે. હાઈવેના માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો છે તે અહીંયાથી અંબાજીથી પાલનપુર અને પાલનપુરથી અંબાજી જતા હોય છે. પરંતુ અત્યારે જે પ્રકારે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને આ 1 ઇંચ જેટલા વરસાદમાં જ હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાયા છે. અને આવા જ કંઈક હાલ દાહોદના પણ જોવા મળી રહ્યા છે. દાહોદ શહેરને આજે તરબતર કરી નાખ્યું છે વરસાદે. એવો વરસાદ વરસ્યો કે દાહોદ પાણી થઈ ગયું છે. દાહોદમાં કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા. દાહોદ શહેરના આ દ્રશ્યો છે, ટુ વ્હીલર ચાલક અહીંથી પસાર થતો દેખાઈ રહ્યો છે અને બાજુમાં કોમ્પ્લેક્સ પણ દેખાય છે. સ્વાભાવિક રીતે જો રોડ ઉપર આટલું પાણી ભરેલું હોય તો કોમ્પ્લેક્સમાં જે બેઝમેન્ટમાં દુકાનો આવી છે એમની હાલત શું થઈ હશે, એ વેપારીઓને કેવું નુકસાન વેઠવું પડ્યું હશે. દર વખતે ચોમાસાની અંદર આ જ હાલત થાય છે. નગરપાલિકા મોટા ભણગા ફૂંકે છે, પણ દર વખતે જ્યારે થોડો અમથો પણ વરસાદ પડે, વોટર લોગિંગ થઈ જાય, પાણી ભરાઈ જાય અને લોકો હેરાન પરેશાન થતા દેખાઈ રહ્યા છે. આ વૃદ્ધો કઈ રીતે ચાલીને જઈ શકે આટલા પાણીમાં? બાઇક ચાલે છે, એક તો રોડ ઉપર ખાડા છે, એમાં પાણી ભરાઈ ગયું છે. અનહદ મુશ્કેલીઓ અને એ પણ તંત્રના પાપે. હેમલ પંચાલ ફોન લાઈન પર જોડાયા છે. હેમલ પાસેથી જાણીએ. તંત્ર દર વખતે હેમલ દાવા કરે છે કે બધું જ કરી લીધી, બધી કામગીરી કરી લીધી, પણ એ બધા જ દાવા પોકળ સાબિત થાય છે. વરસાદની સાથે દાવા પણ બધા જ હવાઈ જાય, ભીંજાઈ જાય છે. ચોક્કસની ઉપર વાત કરીએ તો દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ જે છે વહેલી સવારથી જ વરસી રહ્યો છે. તેને પગલે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં બાજુ પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે. આપણે જે વાત કહી કે નગરપાલિકાના દાવા જે છે પોકળ સાબિત થઈ રહ્યા છે તે વાત તદ્દન સાચી અહીંયા છે. દાહોદની અંદર દાહોદ નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કોઈ પણ ન કરાતા લોકોને અહીંયા હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે દાહોદનો જે વિસ્તાર છે આંબેડકર ચોક વિસ્તારની અંદર જે ઢીંચણસમાં પાણી ભરાતા ત્યાંના જે દુકાન માલિકો છે તેને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે વરસાદને પગલે અલગ અલગ વિસ્તારની અંદર લીમખેડા હોય, ધાનપુર હોય, દેવગઢ બારિયા હોય તે સહિતના વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો હતો. તેને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. ત્યારે દાહોદ જિલ્લાના જે દાહોદથી નિંબાડાને જોડતો જે નેશનલ હાઈવે છે તેની અંદર લીમડી નજીકનું જે દેપાડા ગામ છે ત્યાં બાજુ હાઈવે ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે. નેશનલ હાઈવે ઉપર ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની જે નંબર પ્લેટો છે તે પણ એક તરફ તરી આવી હતી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. અને તેવી જ રીતે ભારે વરસાદને પગલે દાહોદ શહેરની અંદર એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે. એ તળાવ પણ ઓવરફ્લો થતા નગરપાલિકા દ્વારા એ તળાવને એની સાઈડો પૂરવામાં આવી હતી, પરંતુ તે સાઈડો પૂરે તેના પહેલા જ પાણી વહી જતા ત્યાં પણ નગરપાલિકા વાંબળી સાબિત થઈ હતી. જી, આ હાલત દરેક જગ્યાએ જોવા મળી રહી છે ને એમાં પણ જે વરસાદ વરસ્યો છે 4000 કરતાં વધારે ગામડા એવા છે કે જ્યાં ખેતરો પાણી થઈ ગયા છે, પાકનો સોથ વળી ગયો છે, ખેડૂતો બરબાદીની કગાર પર આવીને ઊભા રહી ગયા છે. રાજ્ય સરકારે 2 વાર જાહેરાત કરી કે ભાઈ સર્વે કરવામાં આવશે. આ તે ગઈકાલે કૃષિમંત્રીએ પણ કહ્યું, રાઘવજી પટેલે, કે 700 ટીમો ગ્રાઉન્ડ ઉપર છે અને હવે કેન્દ્રની ટીમો આવવાની છે સર્વે કરવા માટે. હિરેન મારી સાથે જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, આખરે કેન્દ્રની ટીમો શા માટે? અને બીજો સવાલ ખેડૂતોને એ પણ થઈ રહ્યો છે કે શું માનવતાના ધોરણે સર્વે થશે કે હજી પણ SDRFના એ જળ વલણને પકડી રાખવામાં આવશે?
એનડીએમએ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેક્ટરની અધ્યક્ષતામાં જે કમિટી બનાવવામાં આવી છે કેન્દ્ર સરકારે, એ કેન્દ્ર સરકારની કમિટી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે છે. લગભગ 3 થી 4 દિવસ સુધી તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ કે જ્યાં પૂરના કારણે સૌથી વધુ અસર થઈ છે એવા જિલ્લાઓની મુલાકાત લેશે, જેમાં કૃષિ ઉપરાંત રોડ રસ્તા, પશુ મૃત્યુ, માનવ મૃત્યુ અને તમામ પ્રકારની નુકસાની છે એનો સર્વે અને એની સમીક્ષા છે તે કરવામાં આવશે. રાજ્ય સરકારે પણ જે સર્વે કર્યો છે એ સર્વેના આધારે એનું નુકસાનીનો અંદાજ અને એનું ઓવરઓલ મેમોરેન્ડમ છે એ કેન્દ્રની આ ટીમને આપવામાં આવશે. એના આધારે કેન્દ્ર છે રાજ્ય સરકારને આર્થિક સહાય જે છે એ આના પેકેજ સ્વરૂપે કરશે. રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર સ્વાભાવિક રીતે આમાં એસડીઆરએફના નિયમો એટલે કે 33% કરતાં વધુ નુકસાન હોય તો જે જોગવાઈઓ અત્યાર સુધીની જે છે એ જોગવાઈઓ આધારે જ આપવામાં આવશે. પરંતુ આવનારા દિવાળી સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતી હોવાના કારણે એની સ્થિતિને પણ ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર એસડીઆરએફ કરતાં વધારાની પોતાના બજેટમાંથી પણ પૈસા આપી અને એમાં સહાયનું ધોરણ વધારી શકે છે. એટલે જો આ જ રીતે સહાય આપવામાં આવતી હોય તો ખેડૂતો કહેશે ભલું થજો આ ચૂંટણીનું. દર વખતે વરસાદ પડે ને જો આવી રીતે ન કરે, નારાયણને કોઈ તારાજી થાય તો પાછળ ચૂંટણી હોવી જ જોઈએ તો જ અમને વળતર મળે. બાકી એસડીઆરએફના 33%, 6800 રૂપિયા, 13,800 ને 18,002 હેક્ટરે એ વલણ પકડીને ચાલવામાં આવે છે. પણ વિચાર કરો કે તમે વરસાદ પડ્યો હોય, જબરજસ્ત વરસાદ પડ્યો હોય, તમને આશા હોય કે ચલો વરસાદ પડ્યો, પાણી ભરાયા, થોડા કલાકમાં પાણી ઉતરી જશે, પણ કલાકો દિવસમાં પલટાતા જાય અને દિવસો પખવાડિયામાં પલટાઈ જાય તો શું થાય? આવું જ થયું છે ઉંદેલ ગામમાં. ખંભાતનું ઉંદેલ ગામ જે છેલ્લા 17 દિવસથી પાણીમાં છે. લોકો ટેન્ટ બાંધીને ખેતરમાં રહે છે પણ કોઈને અહીંયા કંઈ જ પડી નથી. હા, ક્યારેક માન્યું કે ઘેડ જેવો વિસ્તાર હોય કે જે રકાબી જેવો વિસ્તાર છે, પોણા સૌરાષ્ટ્રનું પાણી ત્યાં જતું હોય, ત્યાં કોઈ કશું ન કરી શકે. કુદરતે લખી આપેલી, નસીબમાં લખી આપેલી એ બલિહારી છે. પણ જ્યાં નિકાલ થઈ શકતો હોય ત્યાં પણ ન થાય ત્યારે શું? ત્યારે તંત્રને શું કહેવું? એ સવાલ સૌથી મોટો થઈ જાય. અમારે કઈ નીકળવાનું, આગળ પાછળ બંને પાણી, નરી ગંદકી. છોકરાઓ કેટલા બીમાર પડ્યો અમારા ફરિયામાં. આગળ ફરિયામાં બધે જ બીમારી છે અને કચરો તમે જ જોઈ લો. આગળ બહુ નરી વાસ મારે. છોકરાને સ્કૂલ મૂકવા જવું હોય તો આ ગંદા પાણીમાં રહીને જાય, ફરીને જવું પડે. ગાડી લેટ થાય, દોવા બોધવા જવું હોય તો એનો કોઈ નિકાલ તો કરવો પડે ને સાહેબ. અને ગંદુ જ પાણી આવે છે, છોકરા બીમાર થઈ જાય. આપણા છોકરા સ્કૂલમાં ભણતા હોય એટલે આપણે સ્કૂલમાં તો મોકલવા જ પડે. અને તમારે એવું હોય તો તમે આગળ ફરિયામાં જઈને જોઈ આવો, કઈ જવાય એવું નથી. અને બે તો બા બીમાર થઈ ગયા છે. સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ઉંદેલના એ સોનારિયા વિસ્તારના કે જ્યાં 35 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને એ લોકો હાલ જે છે તમે દ્રશ્યો બતાવું છું, આલિશાન પોતાના મકાન છે પરંતુ મજબૂર છે છેલ્લા 17 દિવસથી આ ટેન્ટ બાંધીને રહેવા પર. પોતાના જાનવર, પોતાના બાલ બચ્ચા લઈને અહીંયા અત્યારે 17 દિવસથી અહીંયા આ લોકો વસવાટ કરી રહ્યા છે. તંત્ર અહીંયા પહોંચ્યું નથી તેવા લોકોના આક્ષેપો છે. શું પરિસ્થિતિ થઈ 17 દિવસ પહેલા? 17 દિવસ પહેલા અમારે વરસાદ પડ્યો ખૂબ અને એની અંદર અમારા સોનારિયા વિસ્તારની અંદર ખૂબ પાણી ભરાઈ ગયું. તેની અંદર શરૂ વરસાદની અંદર અમારા સરપંચ સાહેબ નવીનભાઈ જે અમારી મદદ કરવા માટે આવ્યા, બધું બહાર કાઢવા લાગ્યું. અમારે ટ્રેક્ટર બેક્ટર મંગાયા અને બધું અહીં શિફ્ટ કર્યા. મને અમારા સરપંચ સાહેબ ખૂબ અમારી મદદ કરી રહ્યા હતા અને એની અંદર કોઈ આગળના નેતા બેતા કોઈ નથી અમારી મદદ કરવા આવ્યા કે અહીં જોવા પણ નથી આવ્યા. સોનારિયા વિસ્તારની અંદર ગયું છે, છોકરા નિશાન નહીં જઈ શકતા અને મચ્છર ને છોકરાને બહુ કરડે છે અને છોકરા બીમારી બહુ થાય છે અમારા. એટલે આ પરિસ્થિતિ છે. 17 દિવસથી પાણી નથી ઉતર્યા અને તંત્ર સબ સલામતના દાવા કરે છે, ચૂંટણીની તૈયારીઓમાં લાગી જાય છે. વિચાર તો કરો કેટલા સંવેદનશીલ લોકો બેઠા છે ને, જે આપણો વહીવટ ચલાવે છે, જે આપણા માટે કામ કરે છે. અને સંવેદના તો રોડ ઉપર નીકળો ને ત્યારે પણ દેખાય છે સાહેબ. કમર તૂટી જાય, હાડકા ભાંગી જાય, લોકો પડે, આખડે, કોઈનું મોત થઈ જાય. અત્યાર સુધીમાં 7 લોકો ખરાબ રસ્તાના કારણે રાજ્યમાં મૃત્યુ પામ્યા છે. પણ કદાચ એ આંકડા સ્વીકારવામાં નહીં આવે, કોઈ બીજી બલિહારી આપી દેવામાં આવશે. પણ હવે જનતા આકરા પાણી આવી છે. હવે જનતા કહી રહી છે કે અમે નહીં સાંખી લઈએ, કારણ કે હવે ખરાબ રોડ રસ્તાનો વિરોધ થયો છે. એક તો ટેક્સ આપવાનો, એના ઉપર ટોલ ટેક્સ આપવાનો અને કમરને વાહન બંને તોડી નાખે એવા ખરાબ રોડ રસ્તા, જેનો કચ્છમાં વિરોધ થયો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન આકરા પાણીએ આવ્યું છે અને કહ્યું છે કે જ્યાં સુધી રસ્તા સારા નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં આપવામાં આવે. આવતીકાલે ઓખા ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
કેટલાક એવા તત્વો જે પોતાનો સ્વાર્થ સાધવા માટે કોમી એકતા, કોમી સંહાર્દ ડહોળવાના પ્રયત્નોમાં લાગી ગયા હતા. ગણપતિ પંડાલમાં પહેલા પથ્થરમારો અને ત્યારબાદ કોમી હિંસા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. 28 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારો કરનાર જે હતા, જે કોમી હિંસા ભડકાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા, એવા અસામાજિક તત્વોને ઘરમાંથી શોધી સાંકળો મારી દીધી હતી. એ સાંકળો તોડીને પોલીસ લઈ આવી હતી અને હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ મંડાલમાં કાકડીચારો થયો હતો, ત્યારબાદ તોફાન ફાટી ઉઠ્યું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે સુરત પોલીસ દ્વારા સીસીટીવીના આધારે અને ત્યાં વિડીયો વાયરલના આધારે આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે 28 જેટલા આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને 24 કલાક બાદ અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ 6 બાળકો છે તે ક્યાંથી આવ્યા હતા અને કઈ રીતના આ રીતના જે પથ્થરમારો કર્યો હતો, કોના ઈશારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, કારણ કે સુરતની શાંતિ દોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરતમાં જે રીતના આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, સુરતની શાંતિ દોડાવવામાં આવી હતી, તેને લઈને અનેક નિંદાઓ થઈ રહી હતી. કારણ કે સુરત છે તે કોમી એકતામાં માનવાવાળું શહેર છે, ત્યારે આ રીતની કાકડીચારો કરતા સુરતની જે કહેવાય કે શાંતિ દોડાઈ હતી. અત્યારે આ તમામે તમામ 28 આરોપીની પોલીસ દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અલગ અલગ 5 મુદ્દાઓ છે, તેમાં ધ્યાનમાં રાખીને આ તમામને કહેવાય કે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ડીસીપી કક્ષાના અધિકારીઓ કહી રહ્યા છે કે 14 દિવસની અત્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવે. ત્યારે હવે જોવું રહ્યું કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવે છે. ત્યારે અત્યારે આ તમામે તમામ 28 આરોપીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને ગુજરાત હાઈકોર્ટે આજે એક બહુ જ મહત્વની વાત કહી છે. અકસ્માત માટેની આ વાત છે ને એમાં કહેવામાં આવ્યું છે કે જો દારૂ પી અને વાહન ચલાવ્યું અને અકસ્માત કર્યો તો હવે વીમો નહીં મળે. જી હા, દારૂ પીને અકસ્માત કર્યો તો એના માટે જવાબદાર વાહન ચલાવનાર વ્યક્તિ હશે. વીમા કંપની તો વળતર નહીં જ ચૂકવે, ઉપરથી વળતર ચલાવનારે ચૂકવવું પડશે, એવો ચુકાદો આપવામાં આવ્યો છે. એક વસ્તુ એ કે જ્યારે વાહન માલિક કોઈ એવા ડ્રાઈવરને ડ્રાઈવ કરવા આપે જે દારૂ પીને અથવા આલ્કોહોલ કન્ઝ્યુમ કરીને વ્હીકલ ચલાવતા હોય, તો વ્હીકલ માલિકની પણ જવાબદારી થઈ શકે, માત્ર વીમા કંપનીની જવાબદારી હોય એવું ના હોઈ શકે. બીજો મહત્વનો મુદ્દો એમાં એ હતો કે 30 mg સુધી બ્લડમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય તો માણસ ગાડી ચલાવી શકે એવું અન્ય રાજ્યોમાં થતું હોય છે. મારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે ગુજરાત ડ્રાય અથવા પ્રોહિબિશન સ્ટેટ હોય, એ 30 mg કે કોઈ એવી મિલીગ્રામની આર્ગ્યુમેન્ટ ગુજરાત સ્ટેટમાં ના થઈ શકે. અહીંયા તો ટોટલ દારૂની પાબંદી જ છે, એટલે એક ડ્રોપ બી જો બ્લડમાં હોય તો પછી જવાબદારી વીમા માલિકની પણ આવી શકે. એટલા માટે પણ આ મહત્વનો ચુકાદો છે. દિવ્યા મારી સાથે છે, દિવ્યા પાસેથી જાણીએ. દિવ્યા, છે કોર્ટમાં આજે મહત્વનો એક ચુકાદો આપવામાં આવ્યો કે દારૂ પી અને જો વાહન ચલાવ્યું તો પછી વીમા કંપની અકસ્માતનું વળતર આપવા માટે જવાબદાર નથી. આખરે ક્યાં અરજી, કોના દ્વારા અરજી કરાઈ અને શું શબ્દસહ વર્ણન કરવામાં આવ્યું? અનુપુર, વર્ષ 2016માં બનાસકાંઠામાં હાઈવે પર જે અકસ્માત સર્જાયો હતો અને ઈજાગ્રસ્ત જે વ્યક્તિ હતો તેના દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપતી વખતે એક મહત્વનું અવલોકન અને મહત્વનો દિશાસૂચક ચુકાદો છે તે આપ્યો છે. અને જેમાં દારૂ પીને જો વાહન ચલાવ્યું હશે તો તે વળતર સ્વયંભૂ આપવું પડશે. ઇન્સ્યોરન્સમાંથી કોઈપણ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી ભોગવવાનું રહેશે નહીં અને વ્યક્તિગત રીતે આ વળતર ચૂકવવાનો ચુકાદો છે તે આપવામાં આવ્યો છે. અને જો ઇન્સ્યોરન્સ કંપની પણ ધારે તો તેની પાસેથી પણ વળતર લઈ શકે છે, તેવું પ્રકારનું ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ઠેરવ્યું છે. અને આગળ વાત કરવી છે એવા ઠગબાજોની જે કંઈ પણ કરી છૂટે છે, પૈસા નજીવા પૈસા માટે કોઈના પણ નામે કોઈને પણ બદનામ પણ કરી શકે છે. અને આ વખતના સહારો લેવામાં આવ્યો છે એક સાંસદના નામનો. જી હા, કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે પૈસાની ઉઘરાણી કરતો એક શખ્સ ઝડપાયો છે. એવો શખ્સ હતો કે જે વિનોદ ચાવડાના નામે સહી કરતો અને એમના નામે ઉઘરાણી પણ કરતો. આ એ શખ્સ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જે નકલી સાંસદ બનીને ફરતો હતો. આમ તો 26 સાંસદો લોકસભાના અને રાજ્યસભાના 11, એટલે લગભગ જનતા એમને જાણતી હોય, પણ એટલા માટે જ એ ફોન ઉપર ખેલ પાડતો હતો અને ફોન ઉપર પૈસા માંગતો હતો. પણ આખરે એનો ભાંડો ફૂટી ગયો છે અને રીતેશ જોશીની અમદાવાદથી અટકાયત કરી લેવામાં આવી છે.
છે ચાઇનીઝ લસણના તરખાટની. આખરે ચાઇનીઝ લસણ આવ્યું ક્યાંથી, સવાલ એ થાય છે. કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ આવ્યું એ પછી આખા રાજ્યની અંદરથી વાતો સામે આવી. અમદાવાદની અંદર પણ વેચાતું હોવાની વાત સામે આવી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ ન વેચવાનો એક નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારનો આમ પણ પ્રતિબંધ છે, એટલે હજી પણ હરાજી ત્યાં બંધ છે. ખેડૂતો પણ સમર્થન આપી રહ્યા છે. જે વેપારીઓ છે, દલાલો છે, એમણે ચાઇનીઝ લસણની હરાજી ન કરવાનો નિર્ણય લીધો છે. હરાજી બંધ છે અને એની સાથે સાથે ખેડૂતો પણ આ નિર્ણયમાં જોડાયા છે અને ખેડૂતો પણ આ સહકાર આપી રહ્યા છે. અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે. એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે. સરકારી કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, ઘણીવાર એમને લેટ આપવાની આમ તો મોટા ભાગે એ આદત એમની હોય છે. આમ તો આદત નહીં પણ એને કુટેવ કહીએ તો વધારે યોગ્ય રહેશે. લાગે છે કે હવે સરકારી શિક્ષકોમાં પણ આવું થઈ ગયું છે. કારણ કે ગામની શાળામાં શિક્ષક હંમેશા મોડા આવતા વિદ્યાર્થીઓ બહાર ઉભા રહે, પણ એક દિવસ આ લેટ લતીફ શિક્ષક માટે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો. કાંકરેજના શિહોરી ગામમાં દેવપુરા પ્રાથમિક શાળામાં વાલીઓ વિદ્યાર્થીઓ સાથે પહોંચ્યા. વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા, શિક્ષક આવ્યા નહીં અને શિક્ષક ઉપર રોષ ઠાલવ્યો. કેવી રીતે શું થયું જાણીએ ધવલ પાસેથી. ધવલ. નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં થોડા સમય પહેલા જ જે લેવાગુ શિક્ષકોનો વિડીયો વાયરલ થયો હતો, તે બાદ હવે કાંકરેજના શિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં લેટ લતીફ શિક્ષકનો વાલીઓએ ઉધડો લીધો હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે. મહત્વની વાત છે કે કાંકરેજના શિહોરીના દેવપુરા ગામે પ્રાથમિક શાળા આવેલી છે. ધોરણ 1 થી 5 સુધીની આ પ્રાથમિક શાળામાં 2 જેટલા શિક્ષકો છે તે ફરજ બજાવી રહ્યા છે. જોકે એક શિક્ષક છે તે રજા ઉપર ઉતરી ગયા છે, તો એક શિક્ષક જે હાજર હોવા છતાં પણ તે સમયસર શાળામાં પહોંચ્યા ન હતા ને તેને કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને શાળા બહાર ઊભું રહેવું પડતું હતું. જોકે છેલ્લા કેટલાય સમયની આ પરિસ્થિતિને લઈને વાલીઓમાં રોષ ભભૂક્યો હતો. જોકે આજે જે વાલીઓ છે તે શાળા ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ બહાર ઉભા રહ્યા હતા. જોકે 11:30 વાગ્યાનો સમય હોવા છતાં જે શિક્ષક છે તે મોડા શાળામાં આવતા વાલીઓએ શિક્ષકનો ઉધડો લીધો હતો ને તેનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અત્યારે તો સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની વાત છે કે જે વાલીઓ છે તેમને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને વહેલી તકે શિક્ષણ વિભાગ છે તે યોગ્ય પગલાં ભરે તેવી માંગ પણ કરી છે. જોકે શિક્ષણ વિભાગના ધ્યાને આ વિડીયો આવી ગયો હોવા છતાં પણ હજુ સુધી આ શિક્ષક સામે કોઈ કાર્યવાહી કરાઈ શકે કેમ તે બાબતે શિક્ષણ વિભાગે વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી અત્યારે વાલીઓ છે તે માંગ કરી રહ્યા છે. નુપુર.